રાજકોટના ધોરાજી ઉપલેટા પંથકમાં ફરી મેઘરાજાએ ધબધબાટી બોલાવી। ઉપલેટા શહેરના નટવર રોડ કટલેરી બજાર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ઉપલેટાની અનેક દુકાનોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઉપલેટાના લાઠ, તલગણા, ભીમોરા, મજેઠી, સમઢિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 5 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે ધોરાજીના પાટણવાવ, સુપેડી સહિતના ગામોમાં 2 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા। તો લાઠીમોરા, મજેઠીના કોઝવે પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ કરવામાં આવી છે। ધોરાજીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। ઘર વખરીને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। जनजीवन प्रभावित થયું છે। ઘરમાં પાણી ઘૂસી જતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે। તો અનેક દુકાનોમાં પણ પાણી ફરી વળતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો। આ દ્રશ્યો ગામના જુઓ, જ્યાં ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। બરબાદીનો વરસાદ લાવ્યો છે। પાટણવાવ, સુપેડી સહિતના ગામોમાં લગભગ 2 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચોતરફ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હોય ગામના મુખ્ય માર્ગ ઉપરથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘૂંટણસમા પાણીમાંથી કે કેડસમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર છે। ધોરાજીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી અને કહેર બનીને વરસી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વેપાર ધંધા બંધ જોવા મળ્યા। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને ઘરમાં રહેવું પણ અત્યારે કપરી પરિસ્થિતિ સમાન છે, કારણ કે ઘરમાં પણ પાણી, બહાર પણ પાણી, ચોતરફ જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઘર વખરીને નુકસાન થયું છે। રોગચાળો ફાટી નીકળવાનો ભય છે। ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। ઉપલેટાની મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, જેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। લોકોની ઘર વખરી પલળી ગઈ છે અને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ દ્રશ્ય જુઓ, ઘરના આંગણામાં પાણી ભરાઈ ગયા, ઘર વખરીને નુકસાન થયું। પાટણવાવ, સુપેડી સહિતના ગામોમાં વરસાદ, કોઝવે પાણીમાં ગરકાવ થયો। અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ગામ સંપર્ક વિહોણા બનતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। ગામની બહાર નીકળવું, ઘરની બહાર નીકળવું તક મુશ્કેલ બન્યું છે। આવી પરિસ્થિતિમાં જવું તો જવું ક્યાં તે સવાલ છે, અને જો કોઈ ઇમરજન્સી સર્જાય તો શું, તે પણ સૌથી મોટો સવાલ અહીં ઊભો થાય છે। અત્યારે દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત જળ પ્રકોપ જોવા મળી રહ્યો છે। મુખ્ય માર્ગ પરથી પાણીની નદીઓ વહેતી હોય, પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે। ન રસ્તા દેખાય છે, ન નદી ક્યાં આવી, ન ગટરના ઢાંકણા કે ન બાઉન્ડ્રીઝ, ન ડિવાઈડર, કશું જ નથી દેખાતું। ફક્ત ને ફક્ત પાણી જ પાણી જોવા મળે છે। આવામાં ઘરની બહાર નીકળતા પણ લોકોને બીક લાગે છે, કારણ કે ઉપરથી પાણી વહી રહ્યું છે પરંતુ કશું જ દેખાતું નથી। જ્યાં સ્થળ ત્યાં જળ, દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત જળ જોવા મળી રહ્યું છે। ખેતરો આખા બેટમાં ફેરવાયા। ચોતરફ જળ બંબાકાર જેવી સ્થિતિ। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકો પોતાના ઘરોની બહાર આવી ગયા છે। મહિલાઓને પારાવાર મુશ્કેલી। બાલડીથી લોકો ઘરની અંદરથી પાણી બહાર કાઢવા માટે પ્રયાસ કરતા પણ નજરે પડે છે।